નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું વડોદરામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે। વડોદરાની અંદર જન્મના દાખલાની અંદર ગેરરીતિ આચરતો એક યુવાન ઝડપાયો છે। આપને જણાવી દઈએ કે જ્યારે વડોદરામાં આધાર કાર્ડ માટે આવેલા યુવાનો જન્મનો દાખલો નીકાળ્યો, નકલી આધારિત સમીક જોશીનું ધ્યાન જતા મામલો પહોંચ્યો પોલીસ મથકે। અરજદારે 600 રૂપિયામાં કઢાવ્યો હતો જન્મનો દાખલો। આ બાબત ખૂબ જ ગંભીર છે। સમીક જોશી આધાર કાર્ડ અધિકારી અરજદારનો જન્મ યુપીનો દાખલો વડોદરામાં કઢાયો। અરજદાર શાકભાજીનો વ્યવસાય કરે છે। આધાર કાર્ડ કઢાવવા જતા નકલી જન્મ દાખલાનો ભાંડો ફૂટ્યો છે। મોટી જાણકારી છે। વડોદરામાં આધાર કાર્ડ માટે આવેલા યુવાનનો જન્મનો દાખલો નકલી નીકળ્યો અને આધારના અધિકારી સમીક જોશીનું ધ્યાન જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। આપને જણાવી દઈએ કે જ્યારે 600 રૂપિયામાં આ જન્મનો દાખલો કઢાવ્યો હતો। આ બાબત ખૂબ જ ગંભીર છે। સમીક જોશી આધાર કાર્ડ અધિકારી અરજદારને જન્મ યુપીનો દાખલો વડોદરામાં કાઢ્યો હતો અને જ્યારે અરજદાર શાકભાજીનો વ્યવસાય કરે છે, આધાર કાર્ડ કઢાવવા જતાં નકલી જન્મનો દાખલાનો ભાંડો ફૂટ્યો છે।